को आयो, शुभ दिन आज छठी को आयो। प्रफुल्लित भय धर्म भक्ति दो, प्रफुल्लित भय धर्म भक्ति दो, मानु रंक निधि પધારી ભક્તો, જય સ્વામિનારાયણ। આપણે ઘણા પ્રસાદીના સ્થાનના દર્શન કર્યા, પણ આજે એક અલૌકિક અજોડ એવી વસ્તુના દર્શન કરી રહ્યા છીએ કે જે વસ્તુ આપણને કોઈ દિવસ દર્શન થવા અમૂલ્ય કહેવાય। આપણે સ્વપ્નમાં વિચાર્યું ન હોય કે આવા દર્શન થશે। ઘણી વખત કથામાં સંતો દ્વારા સાંભળેલું હોય કે મહારાજના છઠિયાના સ્વામિનારાયણ ભગવાન આજે 250 વર્ષ પહેલાં પૃથ્વી ઉપર આવ્યા, છપૈયામાં જન્મ ધારણ કર્યો, અને મહારાજ જે છઠ્ઠીયું એટલે આપણે બધાએ પહેરવું હશે, તો એ કે છઠ્ઠીયું દિવસે વિધાતા લેખ લખવા આવે અને આપણે ચાંદલા કરીએ, પગના ઓલા કંકુના કરીએ, ઘણું બધું આપણા ગ્રહસ્થમાં થતું હોય। એ છઠ્ઠીનો ઉત્સવ બહુ મોટો હોય, અને એ વખતે ધર્મદેવ ભક્તિ માતાએ ઉત્સવ છપૈયામાં કરેલો છઠ્ઠીના દિવસે, અને મહારાજને જે વસ્ત્ર છઠ્ઠીયું પહેરાવ્યું એના આપણે દર્શન અહીંયા કરી રહ્યા છીએ નાના રાજકોટ ગામમાં। शुभ दिन आज छठी को आयो, शुभ दिन आज छठी को आयो। प्रफुल्लित भय धर्म भक्ति दो, प्रफुल्लित भय धर्म भक्ति दो, शुभ दिन आज छठी को आयो, शुभ दिन आज छठी को आयो। દાદા, તમારું નામ? પ્રેમજીભાઈ દિયોગા સાસાણી। આમના ઘરે છે, આ કેટલા નસીબવાળા હશે। ભગવાનના તો અક્ષર મૂકતો હશો તમે દાદા। બાકી આ મહારાજનું છઠ્ઠિયું અહીંયા ક્યાં છપૈયાથી અહીંયા ક્યાંથી આવે? આ કેવી રીતે દાદા અહીંયા આવ્યું? આ છઠ્ઠિયાનો ઇતિહાસ? મારા બાના ભાઈ સાચવી ગયા હતા, હા, મારે બાએ સેવા કરી, હા, તે રાજીપામાં આપ્યું, અને એમને કોને માતૃશ્રી અને માતાશ્રી પાસે આવ્યું। ઓ વિચાર, કેટલા સાંખ્યોગી બેન મહાન હશે કે કોઈને છઠ્ઠિયું ન આપ્યું, એમને ન રાખ્યું, અને તમારા દાદીમાં હતા ને, હા, એમને સાંખ્યોગી, શું નામ હતું એમનું? સંતોષબા। સંતોકબા। પણ હરિભક્તો, આ છઠ્ઠિયું અહીંયા આમના દાદી સંતોકબા સાંખ્યોગી બેન મીઠીબા રહેતા હતા, એમની સેવા કરતા હતા, એમની ઉપર રાજી થઈ અને આમના દાદીને છઠ્ઠિયું આપેલું, ને એમની પરંપરામાં અહીંયા છે છઠ્ઠિયું। વિચાર કરો તો એ મીઠીબા કેવા સાંખ્યોગી હશે કે જેમને માતૃશ્રીએ એ વખતના ગાદીવાળાએ છઠ્ઠિયું આપ્યું ભગવાનની પ્રસાદીનું, એમની પરંપરાનું કહેવાય, પણ કેવી ભક્તિ કરી હશે કે છઠ્ઠિયું આપ્યું। અને સંતોકબા કેવા નિષ્ઠાવાળા